ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજ અમે બીજો વ્લોગ બનાવીએ છીએ. દેવયાત્રા જઈએ છીએ. મસ્ત મહાદેવ મંદિર છે. અમે ડુંગર દેખાય થઈ ગઈ જઈએ પછી બતાવીએ. વ્લોગમાં કન્ટિન્યુ રહો. આગળ જઈ પાછા આપણે વ્લોગ બનાવીએ. હર હર મહાદેવ. શ્રાવણ મહિના બીજા સોમવાર. મસ્ત નજારા છે. કુદરતી સૌંદર્ય. ગાઈસ આપણે વોક કન્ટિન્યુ કરીએ. મસ્ત નજારો છે. જોઈ શકો છો. આવી વચ્ચે વચ્ચે દુકાનો મળશે. આવી મસ્ત નજારો છે. આ બાજુ જોઈ શકો છો. આપણે અહીંથી વળવાનું. કમોદિયા ગામ આવે. આ બોર્ડ દેખાય ને ત્યાંથી વળવાનું છે. બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. થોડુંક દુકાને સામાન લઈ ગાઈસ. તો મસ્ત નજારો છે. આપણે આ બાજુથી આવીએ. અહીં વળી જવાનું. કમોદિયા ગામમાં રહી જવાય. દેવયાત્રા ઉપર આ છે. એનાથી બીજો એક ઉપર ડુંગર છે. એના ઉપર મહાદેવનું મંદિર છે પૌરાણિક. ત્યાં જવાનું છે દર્શન કરવા માટે. ને મસ્ત સાપુતારા જેવો માહોલ છે. આ બાજુ અહીં દુકાન છે જય વળવાનું. તો કમોદિયા ચોકડી. આ બાજુ બારખાડી જવાય. આ બાજુ બારખાડી જવાય. અને આપણી બાઇક કન્ટિન્યુ રાખીએ. પછી ટ્રેકિંગ કરવાનું છે. બતાવું પછી આગળનો નજારો. ફાઇનલી જઈ પાર્કિંગ કરવાની ગાડી આપણે. ત્યાં પહોંચી ગયા. એ સ્કૂલ છે કમોદિયાની. અહીંયા અમે દુકાન છે મસ્ત. અમારી મેડમ બાઇકો પાઇક કરી દેવાની. કારણ કે ફોર વ્હીલ આવે પણ આગળ થોડું પિક્ચરવાળો છે જગ્યા. તો એ ના મુકાય. મસ્ત નજારો છે. ને આપણી 887 વાળી ગાડી. સરસ લાઇટિંગ. સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. મસ્ત એવું હિલ સ્ટેશન જેવું છે. હવે ટ્રેકિંગ ચાલુ કરશું અહીંથી. બતાવું પછી તમને આગળ જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો નજારો છે અહીં ઘડી. પણ ના જવું હોય તો ચાલે. કોકને ના જવું હોય ચાલે એવું ના હોય. અહીંથી ફોટા બોટા પાડવું હોય તો પાડી શકે છે. અહીંથી બાઇકો પાર્ક કરી દેવાની અહીંયા. અહીંથી ટ્રેકિંગ ચાલુ થાય. હા અમે ડુંગર છે ત્યાંથી. ગાઈસ ફાઇનલી આપણે ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે. અમારી મેડમ આ બાજુ બીજી પબ્લિક ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે. બીજી પબ્લિક આવે છે. સોમવાર છે પબ્લિક રહેશે આજે મહાદેવ મંદિરે. મસ્ત નજારો. વાદળ દેખાય છે નજીક નજીક. આ શાક છે. જોરદાર વ્યૂ. આપણે પોતે તળી રાજે 887. મસ્ત નજારો. કોઈ બાદ કાકા આવે છે ચાલતા ચાલતા. કોણ ધંધે જાય એવું લાગે. મસ્ત લીલી મકાઈ વેચાઈ જાય ઘડી પડી છે. બધા છોડીને જાય છે.
અહીં રહીને જાઓ આપણે ચાલતા ચાલતા વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. બે ફોટો પાડી લઈએ પાછા ચાલુ કરે ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે ગાઈસ. બધા ચાલવાનું ચાલુ કરી દીધું છે અહીંથી મસ્ત. બીજા પાછળ આવે છે. ધીરે 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 જઈએ આપણે પર. તો હવે આ વાદળ દેખાય છે તો જ જવાનું છે આપણે. આગળ જવાનું છે નહીં. મસ્ત નજારો છે. જેનાથી ચલાવ્યું હોય તે જ અહીં આવી શકે છે. બાકી અઘરું છે. અને ગાઈસ આ છે ગુગળનું ઝાડ. આ તો તમે જોયું જ નહીં હોય કારણ કે આ ખાલી જંગલમાં જ મળે. मस्त नज़ारा. बारिश भी आने वाली है. मस्त नज़ारा. बारिश भी आने वाली है. અને વરસાદ આવવાનું ચાલુ થાય લાગે છે. અમે ધીરે ધીરે આગળ ચાલતા ચાલતા જંગલમાં આવા મેના ફોટા પાડ્યા છે નવી નવી. તો જી આપણે ચાલતા ચાલતા જીવાતા હવે આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ ગાઈસ. તો બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. થાકી ગયો છે મેં તો. ઓહો મેડમ થાકી ગઈ. અહીં મસ્ત દુકાન છે. પાખેલી મકાઈ ને બધું મળે છે. પાણીની બોટલ મળે. કોઈને જોઈતો હોય ને ત્યાંથી લઈ શકે. આપણે આગળ જઈએ ટ્રેકિંગ કરીએ આપણે કન્ટિન્યુ. કારણ કે પાન પડે કે બધું લઈને આજે આપણે આગળ જઈને રેસ કરીએ. ગ્રાઉન્ડ આવે છે ત્યાં જઈને પછી તમને બતાવું ઉપરનો નજારો. તો ગાઈસ આટલું ઉતરી ગયા અમે. અહીં હવે દુકાનો છે. આ બાજુ આ લોકો ફોટા પાડે છે અમુક મેમ્બરો. બીજા જે ચડે છે પેલી બાજુ મસ્ત વ્યૂ છે. અમે દેખાય છે રાજપીપળા. અમે રાજપીપળા દેખાય છે. હજુ આટલું ઉતરવાનું છે. આ પેલા ઘરો દેખાય ત્યાંથી ઉતરવાનું છે હજુ અમારે. અને મસ્ત વ્યૂ આવે છે. ફોટા બોટા પાડવા તો અહીં આવી જવાનું. મસ્ત ફોટા પડે છે અહીં. તો મસ્ત નજારો. આપણે ગ્રાઉન્ડમાં ફાઇનલી ગાઈસ પહોંચી ગયા. 50% ચાલી કાઢ્યું છે આપણે. હજુ 50% બાકી છે ચાલવાનું. અને અહીં ખાસ જાળવીને ચાલવાનું ને કંઈ ગબડી ગયા એટલે પડ્યા એવું સમજી લો. પગ સ્લીપ ખાતો એટલે. ને વરસાદ હવે ચાલુ જ છે મસ્ત. એટલે ગરમી જે લાગે નહીં તમને ચોમાસામાં આવશો તો શ્રાવણ મહિનામાં. શ્રાવણ મહિનાના બહુ મહિમા છે અહીં કરી મહાદેવના. એટલે આવો એકવાર અમારા રાજપીપળામાં દેવયાત્રા. આ જૂના પૌરાણિક મંદિર છે અમારું જૂના રાજનું મહાદેવનું. દેવયાત્રા તરીકે ઓળખાય છે. તો આ બાજુ જોઈ શકો છો. આ ભાઈ આવે ચાલતા ચાલતા. અમે લોકો ચાલતા ચાલતા જઈએ છીએ આગળ. હવે કઈ બાજુ ઊભા રહીએ થોડી વાર બ્રેક કરી લઈએ પછી પાછા ચાલીએ જ કન્ટિન્યુ કરીએ. ઉપર જઈને બ્લોગ કન્ટિન્યુ રાખો તો મહાદેવ મંદિર બતાવું પછી ઉપર જઈએ. આપણે જઈએ છીએ ચાલતા ચાલતા. અમારી મેડમ છે અને પાછળ બીજી ગેંગ આવે છે. ફૂલ વરસાદ ચાલુ છે એટલે એકદમ કંઈ ખબર નહીં પડે હમણાં. કારણ કે ધુમ્મસ હોય છે ફૂલ અને વરસાદ હોય ચાલુ ને ચાલુ છે. અહીંયા આવો ને તો લાકડી લઈને આવો તો કેવું થોડો સપોર્ટ રહે.
તો આપણે વ્લોગ કન્ટિન્યુ રાખીએ, લાકડીની સપોર્ટની જરૂર છે. મજા આવે. એટલે ગાંડું થોડી વાર તો ગાઈસ હવે ગેટે પહોંચી ગયા. બતાવો તો નજારો, વરસાદ ચાલુ જ છે. એક બાજુ કાકા ચડે છે દર્શન કરવા સારું, મસ્ત નજારો છે. આ બીજી પબ્લિક આવે જ છે દર્શન કરવા મહાદેવના. તો આપણે વ્લોગ આજે કન્ટિન્યુ કરીએ હવે આગળ. તો અહીંયા આગળ છે હનુમાનજીનું મંદિર, એ બતાવું તમને. વરસાદ ચાલુ છે એટલે થાક નહીં લાગતો. ફોટા પાડવાવાળા ફોટા હોય પાડે છે મસ્ત. ચાલુ વરસાદ જ છે. મસ્ત ફોટા પાડે છે આ લોકો. મસ્ત ફોટા પાડવાનો એ પોઈન્ટ. અહીં ઉપર આવું થઈ જાય, ઝાડવા ઉપર લીલ બાજી જાય છે. અહીં હનુમાનજીનું મંદિર છે, મસ્ત દર્શન કરી લઈએ. વરસાદ બંધ થયો છે, મસ્ત વાદળ ચાલુ છે. અહીં બધા હનુમાનજી મંદિરે દર્શન કરે છે, બીજા જાય છે. હવે નજીક જ આવી ગયા છે. આપણે વોક કન્ટિન્યુ રાખીએ આપણે પછી. તો મસ્ત નજારા છે. આવો કોઈ દિવસ મહાદેવ મંદિરે દેવયાત્રા. અને વ્લોગ કન્ટિન્યુ કરીએ, દર્શન કરી લઈએ પછી પાછો આગળ બતાવું તમને મહાદેવ મંદિર. તો ગાઈસ અમે ફાઇનલી દર્શન કરી લીધા હનુમાનજીના. હવે જઈએ અમે આગળ ઉપર મહાદેવનું દર્શન કરવા, દેવયાત્રા. હવે દિયાબત્તી મસ્ત કરી લીધી છે, ઉપર જઈને નજારો બતાવીએ. આ લોકો દર્શન કરીને આવે છે બીજા. તો પછી તમને રિટર્નમાં જઈએ એટલે બતાવીએ તમને લોકેશન બીજી હોય. વરસાદ હતો એટલે કંઈ બતાવ્યું નહીં. તો ચાલો આપણે વ્લોગ કન્ટિન્યુ રાખીએ, આગળ બતાવું તમને. તો ગાઈસ આપણે મંદિર આવું છે, પૌરાણિક દેવયાત્રા. આ મહારાજ બેઠા છે, મહાદેવ મંદિર, નંદી મહારાજ. આ બાજુ ગણપતિ છે, હનુમાનજી. મસ્ત આ બધા ભક્તજનો દર્શન કરવા આવી ગયા છે અમારી જેમ ટ્રેકિંગ કરીને. ને આ બાજુ બીજી પબ્લિક જાય છે ફોટા પાડવાના, એના માટે. મસ્ત વ્યૂ છે સાપુતારા જેવો. મસ્ત છે ગાઈસ વિડીયો. અને બીજો આપણો કન્ટિન્યુ કરીએ વ્લોગ જતા જતા, કારણ કે વરસાદ પડતો એટલે વ્લોગ ઉતાર્યો નહીં જતા જતા, એટલે પછી ઉતારીએ આપણે. કાંઈ સમય ફાઇનલી નાસ્તો કરવાનો છે, મસ્ત વ્યૂ છે. સાપુતારા જેવો
લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ગુલાજી સાઉન્ડ મુલાકાત લેવી જોઈએ. જાય તો ગાઈસ આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. આપણે હવે નીચે બધા ચડી આવ્યા તો હું બતાવું નીચે કેવું છે તે. આ ગયાનો વરસાદ પડ્યો હતો એટલે કંઈ ખબર પડી નહીં, વિડીયો ઉતાર્યો નહીં, વરસાદ વધારે હતો એટલે હવે પાછું જઈએ એટલે વ્લોગ કરીએ પછી મોકલું તમને કન્ટિન્યુ કરીએ. અને અમારે મેડમ હોય નાસ્તો કરી લીધો છે. મસ્ત લા લાકડી લઈ હવે અમે લોકો જઈએ નીચે. હવે પાછા આ છે મંદિર પૌરાણિક મહાદેવનું દેવાત્રા. રાજા રજવાડા વખતનું છે. આવો એકવાર મંદિરે મસ્ત હિલ સ્ટેશન જેવું છે. અહીં તો જાય મૂકે છે મસ્ત. આગળ ઉતરી જાય મને લાગે છે મસ્ત. મહાદેવ મંદિર બધા પૂજા કરે છે. અને આ બાજુ પબ્લિક બીજી આવે છે. લોક કન્ટિન્યુ કરીએ પછી પાછા વરસાદ ચાલુ થયો છે. ચાલો દર્શન થઈ ગયા ગાઈસ. તો હવે અમે લોકો કરીએ છીએ નીચે અને આ બાજુ બીજી પબ્લિક ઉતરે છે. તો આપણે હવે પાછા કન્ટિન્યુ રહીશું. ગ્રાઉન્ડમાં મળીએ. હું ગ્રાઉન્ડનો નજારો બતાવું ઉપરના. ગાઈસ બહુ મજા આવી ગઈ. પગોય બહુ દૂર છે. તો કન્ટિન્યુ કરીએ આપણે વ્લોગ. તો આપણે આગળ જઈને પછી બતાવું ગ્રાઉન્ડનો નજારો. મસ્ત વચ્ચે ઝરણું આવે, પાણી બાણી પીવું હોય તો પીવાય. એવું ગાળ લેવાનું. અહીં ઝર ટપક્યા કરે પાણી પીવું તો પીવું હોય. હા મસ્ત બરફનું શીલ્ડ જેવું પણ મસ્ત શીલ્ડ બરફ જેવું પાણી આવે. આજે વરસાદ છે થોડું ડોળું પાણી છે, બાકી મસ્ત ચાલે છે. ઠંડુ ચોખ્ખું એકદમ પીવાલાયક પાણી. અહીંથી પી લેવાય પાણી પછી. આજે પીવાય એવું છે નહીં, વરસાદ પડે ઉપર એટલે થોડું ડોળું પાણી આવે છે. હવે વ્લોગમાં કન્ટિન્યુ રહો. આપણે તમને ગ્રાઉન્ડ બતાવું. ત્યાંનો વરસાદ બહુ પડતો હતો એટલે આ ઉપર લીલ બાજી જાય છે. વાસ પાછળનો વ્યૂ. તો જઈએ આપણે ગામમાં કન્ટિન્યુ વ્લોગમાં રહો આપણે. ગાઈસ તો હવે ફાઇનલી 50% ઉતરી ગયા નીચે. મસ્ત નજારો છે. અને ગાઈસ આ છે જંગલી સુરણ. આ તો તમે જોયું જ નહીં હોય. અને એક છોડ આ બાજુ હોય છે આપણી પાછળ. તો આ છે મસ્ત નજારો આગળનો. જઈએ હવે આગળ અમે ગ્રાઉન્ડમાં. એટલે ગ્રાઉન્ડ બતાવો તો મસ્ત મજા આવી ગઈ. જોરદાર દર્શન થઈ ગયા મહાદેવના. ગાઈસ તો આપણે બ્લોગ કન્ટિન્યુ કર્યો છે પાછો ગ્રાઉન્ડમાં. મસ્ત નજારો છે સાપુતારા હિલ જેવો. મજા આવી જાય. ફ્રેન્ડ સર્કલ જોડે આવે તો અને ફેમિલી જોડે આવે ને તો એ હોય મજા ના આવે. પબ્લિક પોલીસ કંઈ જાય છે ઘેર હવે પાછી અમુક ફોટા પાડે છે.
કઈ મળે બાફેલી ને પેલી દુકાન છે અમે તઈ અને તો વ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે હવે આગળ જઈએ ચાલતા ચાલતા મેડમ ચાલે છે હા